સિકોતેર માં સીતારામ જો 7:30 વાગ્યા ને ભીગુને ગળને પીવડાવી ગોને ખડેલા ઉપર પાણી થાય તાણી હજી પાણી કરવાનું બાકી હે અને ગળને પીવડાવતા ને ડોલમાં પાણી મૂકે કુંડે નિમિત્ત ઉપર પીએ પાણી વાહટ ને ઓછો કુંડો હોય ને તો એ પૂગે ન હવે વાટ એક ડોલ માફે ડોલ પીવડાવી જો 10 વાગ્યા ને કામ હે ને પૂરું થઈ ગયું રાંધવાનું બીજું કામ થઈ ગયું અને આ છે ને ફ્રીજ ને સાફ કરવી હમણાં કઈ દુઃખ નથી કરતી વાટ ને જો હે ને વાયમાં છે એટલું પાણી હે પછી મેં આવ્યું તો આ ખેતરનું પાણી હે ને બધું આમાં આવે અમારા ખેતરમાં થોડુંક પાણી ભરાય વાવ શિકાર ભરાઈ જાય અને આ લીમડો હે ને કોરે કોઈ મીઠો લીમડો હે ને સિક્કુ પાસે ઉતારા જેવા થયા અમુક મોટા અમુક ઝણકા ને જો આ મગ ને હે પડ્યા તા ને ઉગે મગ તરત ઉગે જાય એટલે માં ખડ ને મગ ને બધું ભેગું ઉગે ને હું હે ને લીંબુ ઝીણા ઝીણા કાસા ઉતા થોડા ઘણા મોટા થયા હે એક લેતી આવ ને લીંબુ ને ઢરે ગયા બધા કે લીંબુ ને લોઠું ન અડાડે ને કવાઈ જાય વાટું કપાઈ નહીં કેતા હોય તમે જે કાપીને બહુ મોટા જ નહીં થયા હોય જો ત્યાં હે કે નહીં જેને મોટા થયા ને જો આ મેના ખરે કા આ તવડો પાકે ગયું બગડે ગયું ખરે કા મલક ના મેં ભેગો થોડું વાવડું હતું ને તેવા ને બેકલેલા ઝણકા હે પણ ના હે ને હેઠી અડી જાય ને લીંબુ બગડે છે હેઠા હોય ને જો પાણી ભરાઈ ગયું થોરિયામાં છે નારિયેળી થઈ ગઈ ને જે ફાલી પણ અત્યારે રોગું બગડ્યું ને લાગતું રોગું હેઠું પડે ને હે ને લીંબુ અઠા ગરમી ના જોઈએ આ છે ને બહુ જ ની ગરમી થાય બપોર પછી લપક નહીં આવી કાલે સવારમાં આવ્યું તો આજ બપોર પછી આવી 3 લીંબુ 3 તો થઈ જાય 1-1.5 ગ્લાસ શરબતનું બનાવું છું ને રાઈસ છે ને જે મેળી પર કામ કરે કાલે મેં આવ્યું તો કાલે નહોતી થયું ને કાલે થઈ જાત જો હે ને 3 લીંબુ ગોતે આવી 3 ઝીણા બીજા ઝીણા હે બહુ ને આ રીંગણા ભરી દીધા પર રીંગણાની શાક કરવાનું હોય ઝીણકા રીંગણા આવતા ને રાઈસી હા પોરેથી રાઈસ લાવ્યો ને હે ને ફ્રીજ આખી ઉખે નાખી એને સાફ કરીને આ ભરી દીધા પેલા આને સાફ કરી નાખે ને પછી આ ધોયા પાણી ડોલ છે ને પોત સામાન હતું એ બધું અહીંયા રાખી દીધું
જો 1:30 વાગ્યો ને એની હે ને ફ્રીજ સાફ કરી લીધી ને આ છે ને અમારે જરીક મોડું થયું બપોરા કરવાનું ને ઘરનું કામ હતું થોડુંક મેં પછી એનું સાફ સફાઈ મકાનનું માં તો 2 જગ્યાએ થઈ ગઈ હતી આ ઓલે મકાન ને રોહોડાની રહી ગઈ હતી હું કાજે કરી નાખ ફ્રીજ સાફ કરીને રોહોડાની થોડીક સાફ સફાઈ કરી પેટલી મને ને રાઈસે જે ઉપર કામ કરે તેને બરફ ત્યાં થોડું ઘણું લગભગ હોય તે કરીને ખાઈ કે આગળ ખાઈ લે 1:30 વાગે હોતી લગભગ ત્યાં ખાઈ લે ને મંગીથી રોટલા કરી દે તમે ભરે રીંગણાની શાક વેલે વઘાર નાખ્યું તે સળે ગયું તો હે ને રાઈસ બરફ ત્યાં મેળો કરી હતી બપોરા કરી લઈએ તો ઠામ ધોવાય જાય ગરમી જેવું હતી જે લગભગ બપોર પછી મેં કે આવ્યો ને તો પછી ઠામને ધોવામાં બરાબર વાર લાગે ને આ હે ને સુમેટ ઉડે સુખાર છડા જાય હા એવો સુમેટ ઉડે આખોરા જો હા ને રાઈસ કામ કરે હું પા જાય ને સુમેટ ઉડે હાવ જો હે ને હું અટાણે આવી રૂમમાં ને મેળ ઉપર ગઈ હતી થોડી ગરમી થઈ હતી કે પંખે ઘડી કર બેસા ને પછી બપોરા કરવા જા ને અટાણે ને તડકો ઠાવ કર બપોર પછી મેં આવે કે નહીં એવું ઘડીક વાર બપોરા કરે ને પોરો ખાય હું 3 3:30 વાગે લગન મેં હોય તો બપોર પછી કઈ બીજું કામ ન થાય ઢોરનું કરવાનું હોય એ તો જો કે ભીહુંનું તા કરવું જ પડે મેં હોય કે ન હોય એને તો ટાણે થઈ જવું જોઈએ કે પાછું અમારે દૂધ છે ને ડેરી જાય વાહાટું ટાણે ભીહું દોવી જોઈએ ને ખડેલાવને ખાવાનું ને એ નાખવું પડે મેં નતા આવ્યો એ સરવા આવ્યા 3 વાગે આવી જાય 3 વાગ્યા લગન તો એ સરીએ મેન હોય ને તો મોકરા કરી મેના પછી આડાવાર વ્યા જાય સરે ને એવા હાટું ગાનું હે ને આપણે મેળો ભરાવે કામ ને બધે કરી લીધું 7:30 પૂણા પાસે પરવારી બધું કામ કરે ને અટા હે ને ઢાકલા જેવું થઈ ગયું થોડા કોક સાટા આવે મેના બહુ મેં નથી આવતો એવા મેળે પર ટાઢું વાતાવરણ હે ને થોડોક ટાઈમ છે જે 4 વાગ્યા થી 5:30 વાગ્યા લગા ને ના આ સાટા ને દેખાતા મેં પડે ને દેખાતા આ જોઈએ ને તો દેખાય છે કોક ઝીણા સાટા પડે હેઠા પડે ને ઈ દેખાય કોક આ જોઈએ ને તો નથી દેખાતા હા શાંત વાતાવરણ ને બપોર પછી હાઈ ટુકડું છે ને મેળ પર શાંત વાતાવરણ હોય તે મજા આવે બેહવાની અને રાઈસે જ્યાં ટક કામ ચાલુ રાખ્યું ટક નું કામ ચાલુ હોય જરીક આજ પૂરું થઈ જાય જો મેં નહીં આવે તો મેં આવી તો 1-2 દિવસ પાછા નીકળી જાય સુમાં આમ કામ ઉપાડીએ ને તો પછી જોઈ કોઈ નક્કી ને થાય ખરી ન થાય ને અમારે હે ને ઉનાળામાં પીતું હતું તે કઈ પરવાર નહોતી ને એવું કઈ વિચાર્યું નતું કે આખું ઉખેરું 2-3 તળ્યું ઉતી હતી કે એમાં કેમિકલ નાખી દીધું રાઈસે આખું ઉખેરું એવું જરીક રહ્યું નકર આ કામ સુમાં ન કરાય કે અટકતું થાય કઈ એ ખાલી હું જ બોલે એને બોલતા નતા આવડતું એવા હાટું હું જ બોલા સવાલ મારો જવાબ મારો એવું હોય જો આ એટલો ખૂણ્યો રહ્યો બાકી થઈ ગયું કમ્પ્લીટ ને આ ઉપડું ને સામાન બધો આ એટલો હોય એ પછી હારવાનું રહી જો ને અમારે થોડો મેં ચાલુ થઈ ગયો એટલો થયો જતા બહુ નથી આવતું ભીંડા લીધા હતા ભીંડાનું શાક કરવાનું હોય પૂણા 100 જેવું થયું ને અમારે ભીહું ટાણું થયું ને મેં ચાલુ થયો હતી ઢારિયામાં લઈ જાય ને પછી લગભગ દુખું ભીંડા હે ને બેસાતા લીધા હતા થોડાક ઘરના ઉતર્યા હતા 2 મિક્સિંગ કરા દીધી 1 મિનિટ